हेमा कोड़ियार तो एक मार याद करे
માં ભગવતીની પ્રાર્થના સાથે તારો છે તેજો મેં ચંદ્ર સુપેની સૂર્ય સુપેની બાદલ છાયો રેડ પડે રજપૂત સુપેની દાતાર સુપેની ઘર માંગન આયો કંઠર નારી કો નૈન સુપેની પ્રીત સુપેની પ્રીત દિખાયો કહે કવિ સુન સે અકબર કર્મ સુપેની બહુત લગાયો તમે ગમે એવું કાર્ય કરો પણ તમારું કર્મ છે ને પડસાઈ ગોળી હારે છે જેમ જીવનમાં કોઈ પડસાઈ ગોળો થતો નથી એમ કર્મ એક ગમે એટલા અવતારો થઈ જાય કર્મ સુકે નહીં કર્મને કાપવા માટે પરિવહન પરમાત્મા અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન ભોળિયાનાથે જીવને એક જ માર્ગ આપ્યો છે કે કર્મથી કોઈ ન બસાવી શકે કર્મને કાપવા માટેનું કર્મને બાળવા માટેનું એક જ સાધન ઈશ્વર ભજન એ ઔષધિ છે 100 દવાની એક દવા છે એટલે જીવનમાં જેનામાંથી ભજન વયું જાય એટલે બધું વયું જાય ભજન વધે તો બધું વધે પણ અત્યારે કઠણાઈ સમજો કે ક્રેઝ એવું હાલે ભજન ખોવાય આગળ ભવાય ભવાડા વાળા તો આગળ માણસ સાંભળી કે આમ તો ન હોય અને જ્યાં સંતોની અદભુત આવી જાય સંતવાણીનો ધોધ આવ્યો જતો હોય એમાં શરણાગત જેવા વાળા કોઈ જાગતા ન હોય પણ ઘેર સમય આવી ગયો છે બહુ ટૂંકો સમય આવી ગયો છે ઝાઝો સમય નથી એ તો સમયમાં જીવતા રહે જોહે 12 આવે એક દીવો હશે એમ કે બરોબર એવા કોઈ સત્પુરુષો તમને 12 આવે ક્યાંક એક જોવા મળશે જે કેવળ ને કેવળ ભજનને માનનારો જીવ છે ભજન પ્રેમી છે કોઈ આડંબર નહીં હોય અને એવા આવા કોઈ સાધુ મહાપુરુષો ક્યાંક ક્યાંક બેઠા છે ઘણી સમાધિમાં હોય તો એની સમાધિ સંતન થઈને પૂરા એ જાગતી જોત અને એના અંજવાળે બધા આપણે જીવીએ છીએ કારણ કે સંતોએ તો આગમવાણીમાં ઘણું કીધું છે એક ખાલી આખા હિન્દુસ્તાનની 140 કરોડની જનતા છે પૂરા વિશ્વમાં મૂળ 66 કરોડ રહે હવે આ બધી ઘટના એવી છે કે સત્ય વસ્તુની નજીક હશે જેમ ખીજડાના ઘટલો આવે ને વચ્ચે ખીજડો આવે ખીજડાની વચ્ચે જે દાણા હોય આખા રહી જાય બાકી બધા બળડાઈ જાય સંત છે ને કોઈ સાધુ પુરુષ છે એ એટલે ખીજડો એના ઓછે જે કહે છે એ પીલા હે બાકી બધા પીલાઈ જાય કારણ કે સંતોનું તો જીવન જ એવું છે તમારા માટે બીજાના માટે ઉપકાર માટે પરોપકારને માટે જે જન્મ ધરીને આવ્યા બીજાનું હિત હેમાં બીજાનું ભલું હેમાં એટલે તો આપણે કહીએ છીએ કવિઓમાં લખવું પણ ગયું કે સંતોનો સ્વભાવ છે એવો એકને તારી ગોદ ના દેવો હાથ સુવાડી કોઈ આવા એ સંત જગાડે મેળવી એ ભગવાન એ સંતોનો
ભાવ છે એવો હે જને જ્ઞાન ગોદ ન દેવો જને કાંઈ ગોળ કારણ કે માના ખોળામાં જે બાળકે ખોળો જેને માનો ખોળો મળ્યો છે કે એ હેતની પ્રેમની એક મૂર્તિ છે ગમે એને હો દુખાવા ક્યારે છે પણ મા માથે આમ એની જુલ્ફોમાં હાથ ફેરવે તો એને શાંતિ મળી જાય બાળક આવી જાય પણ એ બાળક હોઈ જાય માયાના ઘેરમાં હોઈ જાય સંપત્તિના ઘેરમાં હોઈ જાય બધું એવું ઘેર લાગે પણ ભવની ભૂખ ભાંગવા માટે પ્રેમ પરમાત્માને પામવા માટે એ જીવને જગાડવું હોય તો એને ગુરુ એ સમ્રાટ મહાપુરુષ કોઈ આ મળી જાય એનો બંધો અડી જાય એ જીવને ગતિ બદલાવી લાવી તમામ જીવની ગતિ તો છે પણ અવળી છે જ્યારે સંત મળી જાય ને એટલે જીવનની ગતિ બદલાવી લાગે કેવી રીતે એક માણસે અહંકાર કરતો તો કાયમ આવી રીતે બાપુની મૂર્તિ જાય અને બેહે અને રોજ કે બાપુ હા કે મારા ઘરમાં મારા કુટુંબમાં મારા પરિવારમાં મારી શેરીમાં હું કહું એમ જ થાય અને એમાં ખાસ કરીને મારા ઘરમાં તો હું કહું એમ જ થાય કે આજ મેં એમ કીધું હોય કે આજ બટેટાનું શાક નહીં કરવાનું એટલે બટેટાનું શાક ન થાય બાપુ ઘણું ભાગ્યું અડધો કલાક એને બધું ભાષણ આપ્યું પછી બાપુ કીધું બેટા એ વાત સાચી છે પણ અઢી મૂકી હાઈટ કે હોય શક્તિ લોહી હોય અને કાંઈક કમાતો હોય ઘરમાં 5 રૂપિયા દેતો હોય ને એટલે આ બધું થાય કે નહીં બાપુ એ વાત ખોટી છે હું કહું એ જ થાય બાકી ઘરમાંથી કે આમ સકલું ન પડે કાંઈ ન થાય બાપુ કહે બેટા તારો વહેમ હે એ તારો વહેમ છે અને તારા ખતરો કરવો હોય કાંઈ વાંધો નહીં અહીંથી જા ગામમાં અને ખોટે ખોટો ઠેક કાંઈ પડી જાય અને ત્યાં હું આવી જાય પછી તારે હું કહું ત્યાં હું બોલ મોઢે ફોન બી લાવી દઈએ ખરેખર જોઈ લઈએ બાપુ અને ગામમાં જ્યાં જાતો તો રસ્તામાં ઠેર માણો આવ્યો માણા પડી ગયો બે બાન અવસ્થામાં ખોટું પડ્યો તડફડિયા મારવા તો ભાઈને ખબર પડી ગઈ પોતાના ઘરવાળાને ખબર પડી ગઈ ધોળા ધોળા ભાઈને હું આજુબાજુ બધા ગોઠવાઈ ગયા બધા પવન નાખવા અને આખી બાજુ તારવી દીધી આખું સ્થિતિનું પરિવર્તન કરી નાખ્યું અને ત્યાં બાપુ બરોબર નીકળ્યા અને ત્યાં તો બધા વાતો કરવા મળ્યા હતા હવે કેમ લાગ્યા હૃદય ઉપર ઘાત દે નાડી તો શોખીન પગ પડી ગયો છે કે કોઈ કીધું કે લોહીના ધબકારા બીપી લો થઈ ગયું લાગ્યું અને જ્યાં બાપુ બરોબર એને પહોંચી ગયા ત્યાં તો બાપુના પગમાં પડી ગયા બાપુ હા ગમે એમ જાય કે ભાઈ બેઠો કરો આમ જો આખા ઘરનો કારભાર આખા કુટુંબનો કારભાર આ ભાઈ માટે થતો ગમે એમ થઈ જાય કરશો તો જે તમે કેવું કરીને કે બેઠો કરો બાપુ બાવડું તમે જોયું ઘડી મૌન થઈ ગયા ગંભીર થઈ ગયા બેટા હવે આમાં કઈ છે નહીં હે હવે આમાં કઈ છે નહીં હે હું વાત કરો બાપુ થઈ ગઈ કાંઈ નહીં બાપુ ગમે એમ કરો ગમે એમ કરો કારણ બેઠો કરો કે ભાઈ એમ બેઠો ન થાય ને કે તમે હું કરી તો બેઠો થાય બેઠો કરવો જ છે હા બેઠો કરવો જ છે ગાયનું દૂધ છે હા કેટલું જોવે આપણે ખાલી લોટો જોયો ખાલી લોટો મંગાવવાનું હોય તો લોટો ગાયના દૂધનો આવ્યો અને બાપુએ માથે હાથ ફેરવું માથે ફેરવ્યું અને કીધું કે હવે અને ઉભો કરવો હોય તો જે પીવે એ હુઈ જાય જીવ હાટે જીવ જીવાનો છે આમાં બીજું કઈ છે પેલાના બાપ નામ આવ્યો રે ભાઈ તારે 20 વર્ષનો કંદરતો બેઠો થતો તારે જીવી નવતાર તો હવે કાઢે બેઠો બાપ પોતાના બાપે જવાબ દીધો બાપા એ વાત સાચી છે બાપુ
આપણે તો 11 વર્ષે છોકરાના શેરા છોકરાને લગ્ન કરીને આપણે કઈને ભાઈ નોકરી કરી દીધી, આપણે બધું વ્યવહાર આપી દીધું. એટલે એની બાને આપણે હા હા એની બાએ લઈને બાની આમ બાપુ કીધું કે તો પાણા એટલા પીર કર્યા ત્યારે એનું મોઢું ભર્યું, હે કેટલાની આમ વ્રત આ તે એ કે નહીં બાપુ, એ કે જો એનો બાપ ભગવો ન પીતો મારે કેમ કેમ. અને હવે તો અમારે તો ક્યાં આવે બોધ બેન થોડી રહી, એક કામ કરો બાપુ કે ઘરના ને આપો, એક પછી બીજા સિદ્ધુના વારા લેવા અને એના છેલ્લા ઘરના હાથમાં આપ્યો અને સામે ધર્યો રોટો એટલે દીકરી બેટા હા તારો આનો હિસાબે છોકરીને સાંજનો અખંડ છે ને, હે આ નથી તારું કાંઈ નથી, સર્વસ્વ આના માટે ખૂબ કીધું વ્રત કર્યા, કેટલી ભૂખી રહી, મોળા આ તે રહ્યા પાડોના વ્રત આના માટે તે ખૂબ કીધું છે. એક કામ કરી દીકરી હાલે દીકરા પી જાય. અને અત્યારે બાપુની સામે જોઈને કીધું એની હગી માન હગો બાપ ન પીતો હોય તો હું છોકરો પીવું, હું વહી જાય મારે પી. હે ત્યાં એમાં બધા બાપુ દીકરો ખર્ચો ફેરવતો હોય ને ત્યાં એનો છોકરો મટક બોલો હશે એને પછી બાપુ બધા કોઈ ખર્ચો ફેરવો છો, એક કામ કરો તમે જ પી જાઓ ને, તમારે ક્યાં કોઈ આગળ પાછળ અત્યારે કઈ પૂરો ત્યાં તો બધા કે હા બાપુ પણ આમ જો તમને કઈ થાય તો ભંડારો રેડી કરી નાખ્યો, તમે આમ જો ગોળ ભંડારો એમાં કરીને ગામમાં કોઈ નહીં જોયું. હા કરો બાપુ તો એમ કે તમે જે જવા છે કાંઈ વાંધો નહીં. બાપુ કે બેન તો કહેતા હોય હું તો એમ કરું લાવો તો હું કરું ભાઈ તમારું જીવતું થતું હોય તો અમે તો બીજા માટે જીવીએ છીએ, કાંઈ વાંધો નહીં લાવો. અને એ લઈ અને બાપુએ ખટખટાવી રોડ ઠેબું માર્યું બૂટ જોઈ લીધું ને બધાની કેટલા સ્વાર્થના ભરેલા છે. અને ત્યારથી ઘરે ન ગયો, સીધો ભેસ પહેરી ગિરનાર ભેગો ખ્યાલ આવ્યો કે હું કરવું પડે એટલે કીધું છે ત્યારે ખૂબ પડે કે સાધુ તેરો એ સુગડો ના છોડું મેરા ये लाल मेरा दिलना आ जोયું मैं चोगा
થઈ ગઈ. સાગરમાં માછલી રહેતી હોય પણ છતાંય પાણી પીવું હોય તો એને પલટી મારવી પડે. એમના પાણી પી ન શકે, જીવનમાં પલટી મારવી પડે. એમ એને પણ પલટી મારવી પડે. કાંઈક પ્રાપ્ત કરવા માટે જીવનને પરિવર્તન કરવું પડે. અને પરિવર્તન એટલે ભજન, ભજન એટલે ઔષધિ, ઔષધિ એટલે એક જાતની આપણે જે સંતોની વેદના છે વાણી દ્વારા કહે છે કે ભાઈ આમ કર, આમ કર, જેથી કરી તો ભજનના માર્ગે ચડી જાય. અને એવા ભજનના જરા અહીંયા આરાધકો મળે ભાઈ પ્રતાપસિંહ જાડેજા, આ બધાને અહીં કોઈ કલાકાર તો નહીં પણ ભજનના આરાધકો જ્યારે મળ્યા છે ત્યારે હું એમને વિનંતી કરું, હે એને મોજ આવે એવા કરવા